જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાકી રાધુ બાપા, હા, તમે સરપંચનું પદ લીધું ને, તમે ગામમાં ડંકો દઈ દીધો હો। બાકી પદ લીધું ને ગામમાં આમ એમ થઈ ગયું કે રાધુ બાપા સરપંચ થઈ ગયા। એ આભાર ગામનો માનવો જોઈએ ને તારો માનવો જોઈએ, કેમ કે ગામે ગધેડીને મત દીધું। હા હો કેમ કે આપણું નિશાન ગધેડી હતી ને, જે ગધેડીને અડ્યા ને એમ ગધેડી માંડી મોટી થવા અને મારું મતદાન મોટું થઈ ગયું। રાધુ બાપા ઘરે ઘરે જઈને મેં ઈ પ્રચાર કર્યો ને પતાકડા સોટાડ્યા, કેમ કે રાધુ બાપા આવવા જ જોઈએ કીધું, બીજી વાત નહીં। પણ મને ઈ ન સમજાણું, હવે તમે સરપંચ તો આવી ગયા છો, તો હવે તમારે પાછી મીટિંગ કરીને ક્યાં જવું? તો આજ તમે બધાને મીટિંગ કરવાનું મને કેવરાયું। તને ખબર ન પડે, અત્યાર સુધી છે ને આપણું ગામ આડે ધડ હાલતું હતું। હવે છે ને હું ગામનો સરપંચ થયો ને એટલે ગામમાં એક કાયદા નક્કી કરવા છે, અને જો ગામની પ્રગતિ થાય, ગામનો વિકાસ થાય, એક દિનના સમયમાં આપણું ગામ સાપામાં આવશે, સાપામાં। હે હા આ તો બે ઘર બાકી છે, તો હું એને હજી કઈ આવું? હા. બધાને તો કઈ આવી છે? હા, બધાયને કહેવાય, અને જો ઓલા વિરોધ પક્ષવાળા રે ને એને કહી આવજે, કેમ કે છે ને એના ઉપર મને બહુ દાજ છે। આપણે દિવાલમાં ફોટા સોટાડ્યા હતા ને ગધેડીના કે આને મત દેવાનું, તે વિરોધ પક્ષવાળાએ અમુકે ગધેડીમાં મારું મોટું સોટાડી દીધું હતું। એનું ક્યાં કરો છો? ઓલા પાદર તો વિરોધ પક્ષ વાળાએ આપણો ગધેડીનો ફોટો હતો ને લખ્યું હતું ને ગધેડી, હા, હે એમાં મોર નાખી દીધું રાધુ બાપા, હા. અને પછી એવું ગધેડી અને વાહે નો લખી નાખ્યો, એટલે રાધુ બાપો ગધેડીનો એવું કર્યું હતું। હે પછી હું ત્યાંથી નીકળીને મેં કીધું આમાં તો ખોટું લખ્યું। પછી સાણનો પોદરો તો ને બે બાજુથી રાધુ બાપા ને ગધેડી લેવા દીધું, નો છે ને એની માથે સાણ સોપડી દીધું મેં, નિશાન ભૂઈ એનું। એટલે છે ને એને તો કહેજે, ભલે જલતી હે દુનિયા તો જલને દો। હા હા રાધુ બાપા, હા, તમારા કેવા પ્રમાણે આખા ગામને મેં બોલાવી લીધું છે। ગામના મેન અહીંયા બેઠા છે, બીજા બધા જો આ સામે બેઠા। હા, ઓલો એક રામજી ન આવ્યો તો કાઈ નહીં, અપક્ષ વાળો છે ને। એ કાઈ વાંધો નહીં, નો આવે એને સલામ, અને આવ્યા છે એને સલામ। હા તો હવે તમારે હું પ્રચાર કરવાનો છે પાછો આ ગામને કહી દઉં। પેલા તો બધાને ભાઈઓ, બહેનો, માતાઓ ને વડીલો બધાનો ખૂબ આભાર માનું છું કે તમે બધાએ ગધેડીને મત દીધો। અમે તો તમને દીધું છે। ગધેડી કે ગધેડીને દીધું? હા તમે બધાએ ગધેડીને મતદાન દીધું, કેમ કે મારું નિશાન ગધેડી હતું। નિશાન એનું ગધેડી હતું। આવું તો કેટલું નવું હવે થવાનું છે, કેમ કે ગામનો સરપંચ થઈ ગયો છે રાજ્યો ડોહો। વાહ ભાઈ વાહ। હવે છે ને વાતમાં એમ છે, પેલા એમ છે કે જમણવારનું નાસ્તાનું ને એનું શું છે? મીટિંગ પૂરી થવા દો, પેટનું જ વિચારો છો, મારું નથી વિચારતા। મીટિંગ માં આવી શોખ ખાવા આવી। હા તમે આગળ કયો। હા એના બાપે આખા ગામનું ખાધું છે ને, એટલે એને એના લોહીમાં છે, લોહીના ગુણ। આઈ છે સોડી બોલતે ને ઘડીક વાર। આ બાપા કયો સરપંચ ખીજાઈ ગયા, મૂંગી રહેતી હોય તો સરપંચની આખી વાત વિખી નાખી। આઈ છે, હવે ભૂલ થઈ ગઈ। હાલો બોલો બાપા, હવે શું છે આપણે આગળ? હવે આ ગામનો સરપંચ કોણ છે? તમે। એટલે હવે છે ને આપણા નિયમ પ્રમાણે હાલવું પડશે। અત્યાર સુધી છે ને આખું ગામ આડેધડ હાલતું હતું। હા જો સવારથી જ ચાલુ કરી નવા નિયમનું, હા બધાયને આખા ગામને સવારે 5 વાગે ઉઠી જતા ને, હા એટલે હવે છે ને આખા ગામને સવારમાં 3 વાગે ઉઠી જવાનું। 3 વાગે? હા, અને 3 વાગે ઉઠી અને છે ને નાસ્તામાં દાળ, ભાત, શાક, રોટલી, ખીચડી, કઢી, સંભારો ને છાશ એટલું ખાવાનું ને ધંધે સડી જવાનું। કયો? હા। અને હાંજે છે ને મોડેથી હુવો છો ને ઈ ખોટું, હાંજે 5 વાગે હુઈ જવાનું। અને એમ નહીં, હાંજે હુવાટાણે છે ને ચા પાણી પીને હુવાનું। હાલો, આટલા કાયદા મને હુઈ જશે, અને હવે જેમ જેમ મને હુતા જાહે ને એમ નવા ગામને હું કાયદા કેતો જઈશ। અત્યારે
અત્યારે મારા નિયમનું પાલન કરો. હવે જાઓ. હાલો હાલો લ્યો. કઈ નાસ્તા પાણી નથી સરપંચ બાપા? નાસ્તા પાણીની ક્યાં ના પાડી? હમણાં થોડાક દી પછી હનુમાન જયંતિ છે, તેથી ગુંદી ગાંઠિયા મારા તરફથી. બોલો બજરંગબલી ભગવાનની. હાલો જાઓ. હાલો લ્યો. હાલો. હું ખોખેરસ આઈને ખોખેરસ. મેં તમારું આટલું કામ કર્યું છે તો મારી ઘરે પાયખાનાનું ભોંગરું તૂટી ગયું છે તો ઈ તો થોડુંક કરાવી દેજો. નિરાયત રાખ. પાયખાનાનો પ્રોજેક્ટ પાસ થવા દો. પેલા તમે પાયખાના ભરાય એવું તો કંઈક કરો. હાશ, જિંદગીના એક અરમાન પૂરા થયા. સરપંચ થયો. કાયદા સરપંચના કાયદા. હાઈબ્રુ ને સરપંચ નો ભાષણ હાય ભ્રુ બાપા હાય ભ્રુ ને. ના પાડતો તો વળી ના પાડતો તો નો રહ્યા કોઈના બાપનું નો માયના. જો એમાં એવું હતું એની પાસે નિશાન હતું ગધેડી અને આપણે હતા હાથ ગધેડિયું. સમજ્યા? મને ગધેડી ઉપર પ્રેમ જ એવો હતો એટલે ગધેડી દેખીને મેં સીધી છાપ દબવી દીધી. અને મેં તને કીધું આપણા પરંપરાગત તું ગધેડી ઉપર જ મત દેજે. નો સમજો તમે કોઈના બાપનું નો માનો. ઓલા ભૂરાને મત દીધો હોત, ઈ જીતો હોત તો આપણા ગામનું કલ્યાણ થાત. આ આપણું ગામને એને ડૂબાડી નાખશે, પૂરું કરી નાખશે આપણા ગામનું. ભોરાને નિશાન શું હતું? ભેં હતી. હવે ઈ કાળા કલર ઉપર આપણને હાવ જરાય ભરોસો નહીં, બરાબર? પણ આ તો મારો દીકરો ગધેડીને ગઈને મૈંડો કાયદા કાઢવા, મૈંડો લતું મારવા. હાંભળાને કાયદા તમે. આવા કાયદા હોય? 2 વાગ્યામાં ઉઠી જવાનું, 2 વાગે હું બાપનું ડાયટું છે. 3 વાગે તારું ખાવાનું રોટલા ને શાક. પાછું સવારે 5 વાગે સુઈ જવાનું. લે આ છાપી તો પાછું હુવાનું. લે દ્યો હજી મત દ્યો, ગામનું પૂરું કરી નાખો તમે બધાએ. ગઈઢાવે ભેગા થઈને પૂરું કરાવી નાખ્યું ગામનું. હવે હવે તમે જુવાની હજી કરતા હોય ને અમારી વાહે હલાય. આ તો કાકો કે ભત્રીજા તું આને મત દે, આને ગધેડીને મત દે. આ તો ઘરે શેરડી વાય એડી ભિહાણું એવું થઈ ગયું ને બધું. કાઈ વાંધો નહીં. વિચારીને હલાય, સમજી વિચારીને. પહેલા મને થોડી ખબર હતી કે આવા ડોહા કાયદા કાઢશે. આ નો સમજો તમે, વાયરા નો રહ્યો, હાયરા રહ્યો. આખી રાત ખાવાનું દિવસ ના હોવાનું. મારા દીકરા સરપંચના કાયદા. હજી તો કે આટલા જ કાયદા મને મગજમાં આવ્યા. હજી આના પછી કાયદા સાંભળજે. મને લાગે કેવા કાયદા છે. ગાંડા નો કરી દે તો સારું છે આ સરપંચ. તમને ગાંડા કરે તો વધારે સારું. એમને અરજી કરીને કાઢી મેળવો છે. હવે આ 5 વર્ષ ભૂલી જવાનું. ઓહો, મારા દીકરો 5 વર્ષ સુધી ગધેડી દૂધ પીતા રાખો. મને દાંત કઢાડી દે. હાલો હા જાવ હાલો. મારી દીકરી આ ગધેડી રાખી ને મને તકલીફ પડી. એ સૂર્યા, એલા ઊભો રે, ક્યાં ઠેલકું નાખીને ઉપડો? આ લુગડા હતા ઇસ્ત્રીમાં દેવા જાવ. ઓહો, તમે સાવકારના દીકરા, ઇસ્ત્રી વગર તો ફેરવાય નહીં હે? હાલ્યો હું ખાસ? ટીંડો વાળું ખાવ. વાહ સૂર્યા વાહ. સૂર્યા તને ખબર હે હું આ ટીંડોરાના શું ફાયદા ઈ? તમને ખબર હોય? મોઢું આવી ગયું હોય ને તો ટીંડોરા ખવાય કાચા. માં તો ગળું આવી ગયું તો શું ખવાય? ગળું આવી ગયું હે, કંટોલા ખા કંટોલા. કંટોલા હા કેવા હોય? હવે એ બધું સોય. હા આ સરપંચ ને હું કાઈ એની લાયકાત છે એલા? કાંઈ હું આવા કાયદા ઘડવાના કોને કીધા હતા? પાછા તો ને ભાંભરીને બધાને ભેગા કરીને ઈ કે મારા નવા કાયદા સાંભળો. અરે બાઈ મેં તો કીધું વરી કોઈ હુંય નવો કાયદો આવ્યો ઈ છે. મને એમ કે ઇનામ દેવાના છે. હું ઇનામ દે હવે હા ભાઈ હલોલા. તમારે કે 3 વાગ્યામાં ઉઠવાનું. હવે અમારી પેઢીમાં કોઈ 3 વાગ્યામાં નથી ઉઠ્યું. હું તો 10 વાગે ઉઠું. કઈરીને તો અને પાછું ઈ કે 5 વાગે હુવાનું. હવે કાકા બપોરે હુઈ ગયા હોય તો 5 વાગે તમે હજી ઉઠી છી. 5 વાગે એટલે દીના પાસે કે રાતના? દીના 5 વાગે હુવાનું. હું તો 12 વાગે હું. સૂર્યા એના નિયમો આપણને કોઈ દી લાગુ પડે? તમને બધી બાવીને બુદ્ધિ તો કોઈ દી હોય નહીં. જાવ હજી મત દેવા જાવ. ના ના અમે તો બાઈ બધી હાવ બુદ્ધિ વગરનું છે. બુદ્ધિ બધી તારામાં જ ભરી છે. અમારામાં જ ભેરી છે. તો હજી દિયો ને મત જાવ એટલે હજી નવા કાયદા ઘડે. એમાં વાત જાણે એમ છે સૂર્યા, આ બોલી આપણા ગામની વીજળી નહીં હા ઈ એટલી ઓવર એક્ટિંગ છે ને ત્યાં બધુંય મોર આલી અને બધુંય આમાં એનો જ હાથ છે
વાત સાચી છે, એમાં ખોટી વાત એક ટકોય નથી. એમાં તમે તો ક્યાંય છો જ નહીં ને. હું તો મમ્મી કોઈ દી કહ્યું હું ચિત્રમાં ક્યાંય આવતી જ નથી. હા, એ તો તમે વાહિલા દરવાજે હોય, મને ખબર હોય. મને એવું લાગે ને તો વહેલા દરવાજે જ ભાગી જાવ. ભાગવામાં તો એસ્પોર્ટ છો, એમાં કઈ ઘટતું જ નથી. એટલે કઈ ભાગી ન થાય હોય, લગન ભાગી નથી કર્યા એવું મનમાં વિચારતો નહીં. તો બધું ઠીક ભાભી, હા પણ આ ગધેડી ના હોય એને ગધેડી રાખી. એમ નહીં સૂર્યા, એ જેવો પૈતે છે એવું નિશાન રાખ્યું. ગધેડો હે ને ગધેડી રાખી. એ તો વાત છે. અને એમાંય કે તમે ગધેડીને મત આપજો, હા એમ. બીજા કોઈને મત ન આપતા. હવે આનું કરવાનું શું છે કેને તું? કરવાનું કાંઈ નથી, આપણે હે ને બધા પાછા ભેગા થાય. હવે થવું જ પડે ને, કઈ આ નિયમ તો હે ને જરાય હાલે એમ જ નથી. આ નિયમ ન હાલે, બીજા નિયમ કાયદા ઘડો. અને બીજા નંબરની વાત છે, નિયમ તો પાડ્યા, હજી કામ કરીને કેવો તૂટી જાય આપને શું ખબર? એ વાત સાચી. હજી કામ કરીને બતાવે તો કેવાય કામ કર્યું એમ. તી પેલા તો આપણી માથે ઢોરી નાખ્યું. થોડી નાખ્યું કે મારા નિયમ પ્રમાણે હાલો. સૂર્યા, હા, એટલે એવું છે કે ઈ કેના નિયમ પાડવા જ પડે. એવું કાંઈ લખી નથી દીધું. હવે ઈ થોડો કઈ હાવી દીપડું છે હવે. હા એમ. બરોબર છે, એ કોઈ મુંજાવા બુજાવા નથી, અને એને વીજળીના પાવરે ઉલારા મારે છે. સમજી ગયો તું? એના જોરે જ કૂદકા મારે છે. તમે હે ને પેલા ઉભા રહીને કા વાત કરો અને કા હે ને હાલતા થઈ જાવ. પણ મેં કીધું પછી મારે ઘેરે પછી છોકરા રોતા હોય. તો નહીં કરે. હાલી નીકળ, તું તો ઠીક વાંઢો રૂંઢો છો, તારે કઈ નથી નાવા નીચોવા પણ જાવું. તમારે ક્યાં કઈ કરી દેવું છે? કઈ ગોઠવી દ્યો. બસ ને આવી ગયો ને પાછા મેન પોઈન્ટ ઉપર આવી ગયો ને. પોઈન્ટ ઉપર તો આવું જ પડે. મને ખબર હતી સૂર્ય બોલ્યો જ કેમ નહીં. તમારે કઈ કરી નથી દેવું. હાથી આમ તૈયાર રાખજે, થઈ જાહે તારવી. આઈથી ઈસ્ત્રી કરવા જવું પડે. હા થઈ જાહે થઈ જાહે. અસલ થઈ ગઈ મીટિંગ કા, હવે ગામનું ભવિષ્ય બદલી જાહે. હવે સાની મુની ની રેને કથેડી કા હું કા સિબલી એ આ પેલા ખોરાની ગગી ખાવા ગઈ હતી સરપંચ ની નિયમમાં હું તને મજા આવી? મજા કાઈ ને બિસાડાવે, મને કામ હોય પૂતું મારે તો પછી કરવું ને બધુંય કામ. ની આમથી તને જવાબદારી નહીં હોય પી હોય, તું જો લાલસુડીના પેટની ખનખનિયા લીધા આઈસે. એય ખનખનિયા વાળીની થાતી નહીં, હું ચોર છું, રિશ્વતખોર છું, ભ્રષ્ટાચારી છું, બોલવામાં ધ્યાન રાખજે. એ નથી રાખવું ધ્યાન. ડોહિયા તારા હિસાબે બધાએ જો તારા બાપે નવા નિયમ કાઢ્યા લે કે 3 વાગે ઉઠી જવાનું, 5 વાગે હુઈ જવાનું, અમારા ઘરમાં અમારી મરજીથી અમારે નહીં ખાવાનું નહીં હુવાનું. ડોહી વાળીની થામા, ડોહી છે તારી માં અને ઈ મારો બાપ નથી, બાપ છે તારો બાપ. હમુ જાતી ને બે ઠોકી લઈશ. હવે સાની મુની ની રેને ન કે એક ફરાકો ફેરવીને જીકીન તો 4 ગલગોટિયા ખાતી વઈ જાય ઘરે. તે કેમ મુકાઈસ મત આમુય કોલે જા. હું કરી લઈ તું જા તારા બાપ આગળ અને એ કેજે એના નિયમ બદલી નાખે. જાય છે હવે પાછી મીટિંગ થાય ને આનોય કાયદો ઘડાહે કે મને માર્યું એનું હું હમણાં જાવ સર માઈ ડાલવા જા. ડોહી તેમાં જિંદગી આરામ કરી નાખી અને સરપંચ બનાવીને. શું આટલી બધી ધુઆ ફુઆ થતા જાવ છો? તું આ ફુવા નો થઈ. કાલ હવારે 2 પૈસાની મને ઝાપટ છોટાડી ગઈ. કોણ ઓલી નાથિયાન બાયડી કાઢલી. કાઢલી મારી તમને ઝાપટ? હા ઈ કે તે સરપંચ બનાવ્યો ને તારા બાપના પેલા ખોરે બેહી ગઈ ને તે આવા કાયદા ઘડાવ્યા ને જેમ ફાય મને કીધું એલા રાજ્યા ડોહાન સરપંચ બનવા મેં સપોર્ટ કર્યો, એમાં મેં ખોટું શું કર્યું છે? અમે કાંઈ ખોટું નથી કર્યું, પણ એનાથી તમને એમ ઝાપટ નો મરાય, એ ખોટું કર્યું હું એની માં જેવડી છું, આમાં કઈ નાના મોટાની મર્યાદા? આમાં ડોહો એમ કે ગામમાં પરિવર્તન લેવું, આમાં શું પરિવર્તન રે? એક કામ કરો ને, હા હાલો સરપંચ ની ઘરે જ, બીજું હું સરપંચને કેવા જાઉં છું ખાંજે મીટિંગ ગોઠવો, મીટિંગમાં આખા ગામને આવવાનું છે આજ. તો હાલ મને ભેગા થાય ને બધાને હું અહીંયા ભેગા કરું. હવે આનો ન્યાય હે ને સરપંચ જ કરશે. સરપંચને જ કરવાનો, આમ કઈ મારી જાય હાલે? આપટ મારે એમ થોડું હાલે? હે ગામમાં મારી કઈ આબરૂ તો હે ને? ના ઘણી હે. હે હા તો પછી તો તું હે ને હાંજે બધાને લઈને આવજે, આજ આનો સુકાદો લેવો છે. હમણાં હું કીધું જેટલા ભેગા થાય બધાને લઈને આવું. લે બીજું ને ઝાપટ મારી કાઢલી હે. એ ભગવાન, આ છોકરી તો જો અરે એ લાગ્યું નથી ને? પાયલ ભાભી આખું છે કે કોડા? આખું તો મારે છે પણ તારે મને એમ છે લગભગ જો ફોનમાં કઈ નથી થયું ને, લે ઊભી કરું. ઓય મારી રે ટાટીઓ ભાંગી નાખ્યો. આખું વિસીન છોકરી ધોઈડી જાય હો, પણ આખું વિસીન પણ આખું વિસાય જ જાય ને, મગજ ફરી ગયો છે મારો મગજ. પણ એમ નહીં આટલી બધી ધુઆ ફુઆ કા થાસ? આલે મોબાઈલ આલે અને મને માંડીને બધી વાત કર. હું માંડીને વાત કરવી? ઓલી બીજું ડોહી આઈ છે ને મારે થઈ ગઈ માથાકૂટ. હા પછી મારી હામી કરી ને જીભા જોડી જાજી. પણ સેના હાટુ થી? સરપંચના. હા એલી ઈ તારી વાત સાચી. સરપંચના જે નવા નવા નિયમ આવ્યા છે ને કે આપણા ઘરમાં આપણે એ કી
ગયો મગજ અને એક સોટાડી દીધી. વાહ ગાંડી વાહ, તને ખબર પડી ગઈ. મને ખબર જ પડે ને કાજલી, તારી મન નો ખબર હોય. હા ઈ તે જે કર્યું ને ઈ બરોબર જ કર્યું છે. બરોબર છે એમ નહીં, નવા નવા ઘરના કાયદા કાઢે. હું ઘરની ધોરાજી આલે છે એની પાછી મને ધમકી દઈને ગઈ છે કે હાંજે જાવું છે સરપંચ આગળ અને આનો ફેસલો કરવો છે મીટિંગ કરીને એમ કીધું. અરે કાજલી વરી પાછાને ભાંભરીને ભેગા કરશે અને સરપંચને મગજ તો કઈ છે નહીં, વરી નવો કાયદો કઈ કાઢશે. એ હવે જો સરપંચને જે કાયદો કાઢવો હોય ને પાયલ ભાભી ઈ કાઢે, બાકી મારો મગજ ગેન મેં એને જીકવાની હતી ની ઝાપટ જીકી દીધી. હવે જે થાય જોયું જાય. અને કાજલી કાઈ વાંધો નહીં, જરૂર પડશે ને તો હું હોતન આવીશ. હાંજે આવી જ જાયજો મીટિંગમાં. આવું જ છે, આવા કાયદા નો હાલે ઘરની ધોરાજી. હારું હાલ તો તું જા. અને હે થોડોક આમ ક્રોધ હવે હેઠો ઉતાર, થોડોક હેઠો ઉતાર. હારું હારો હું આવાજ ભૂલો પડ્યો. જાતો તો હું મારા ઘરે. હા તને વાત કહેવાની છે સૂર્યા. શું વાત કરવાની? બોલ બોલ. અહીં આવવાનો હો ને? ક્યાં કણે? હા ખબર નથી તને ક્યાં જવાનું છે સાંજે? ના ના મને કોઈ કઈ કીધું નથી. મુખીના ઘરે જવાનું હે. ગાડી બાપા ન્યા તઈ શું લેવા? લે આ તને કઈ વાતની જ ખબર નથી? તો પાછા કઈ કાયદા ઘડવાના ને? ઘડા હે. હે કેવડો મોટો કજિયો થયો વીજળી ને કાડલી વચ્ચે. ઓહો, મારા મારી થઈ ગઈ, ધબા ધબી ધડધડાટી બોલી ગઈ. તો ગામમાં બે નો ત્રાસ એમ હોય તો શું પણ. સૂર્ય આજ કાયદો ઘડાય ને એવી મજા આવશે ને દાંત કાઢવાની. મને તો એને ઓલાના હોઠ આમ આમ થાતા હોય ને હોઠ જોઈને દાંત આવે હો. કોણ? રાજ્યના બહુ દાંત આવે મને. અને એમાં એ કાયદા ઘડે ને ગોટા વરી જાય, મરી જાય દાંત કાઢી કાઢી. એના કાયદામાં કઈ હોય નહીં પણ દાંત કાઢવાની મજા આવે. એ વાત સાચી. હારું હાલ સાંજે ભેગા થાય મુખીના ઘરે હો. હા હાંજે ને ધમાલ ધમાલ કરવાની છે આજ. કાંઈ વાંધો ને, તમાર ચકડી ને ધાણા છે. બધાય ભેગા થયા છો, તમને જે વાંધો ઈ બોલવા માંડો એટલે ફટાફટ એનો રસ્તો થાય. વાંધો બધાયને ખબર હશે ને, હજી હાંભળવી તો હાંભળો. પેલા ઓલી કાડલી છે ને મુખ્ય આરોપી છે, મુખ્ય આરોપીને આવવા દો પછી બધી વાત થાય. આવે ચર્ચા થાય પછી આગળ સરપંચ. હા હું છે ને હું નહીં હમણાં ખબર. આવી જો. હા પટાકા બોલાવતી. બીજા કાંઈ વાતમાં બોલો માં, હું બેઠો છું બધાયનું છે ને સોલ્યુશન કરવા. બધાય માંડ્યા છો લબલબ કરવા. ના ના તમે સરપંચ છો? તમે છો એટલે તો અમે આયા મુવા છે તમારી પાસે. આનો ન્યાય કરો કાંઈક હવે. માંડીને વાત કરો કચેરીમાં. વાત માં આવું છે, મેં ગામને કીધું. ચૂપ! અરે અરે પેલા ઊભી થા. વાતમાં એવું છે ક્યાંય સરપંચના સોરામાં બેઠા છો? જૂના સરપંચે કોઈ દી આવી મીટિંગો કરી છે તો તમને નોલેજ હોય? જૂના સરપંચના રાજમાં આવું નહોતું થયું, નો થવાનું. ના ના મેં તમારી મદદ કરી પ્રસારમાં, ઘરે ઘરે પતાકડા સોટાડવા ગઈ, ગામને સલાહ દીધી કે રાજુ બાપાને મત આપો. મેં ખોટું કર્યું છે કે હા શું કર્યું? મેં તને એવું કીધું? આ બે પૈસાની કે છે મને મારી. મને કે તારો બાપ રાજ્યો ને તું પેલા ખોરાની તે ખનખનિયા લીધા. હું ભ્રષ્ટાચારી છું, હું ચોર છું, હે હું રિશ્વતખોર છું. આવું મને કઈ મને ઝાપટ મારી. આનો સુકાદો જોઈસી. પેલા છે ને બે પૈસાની એમ બોલતી નહીં હો. હે નિરાયત રાખો. તને ફડાકો માર લીધો. ઉભા રહ્યો. તમે બધા હોય મારા બાપના દાડામાં આવ્યા છો. આયા મારી માથા નો ખાવાની થઈ છે. આ કે સરપંચ કે પછી ઊભા થાય અમે. અગાઉ કેમ ઊભું થાવું અમારે? આનો ન્યાય કરો તમે કાંઈ. થાય છે બાપા, થાય છે. બીજુડી તને ફડાકો મારી લીધો ઈ વાત સાચી છે કાટલી? એ છે ને મારા ખોટું સહન ન કરે એટલે હાથ ઉપડી જાય. હાસી છે. હાલો હાસી. હવે શું કરવાનું કયો? શાંતિ રાખ. હું એની બા જેવડી સૌ ગામની બજારમાં મને ઝાપટ મારી આબરૂ. નો મરાય ઝાપટ નો મરાય, એનો વિરોધ છે કાયદાની. સાચી વાત છે, તમને ઝાપટ એને મરાતી જ નથી. કેવી તે ઝાપટ મારી? બીજું માં આખા લખ લખે આવી ઝાપટ મરાય. હજી તો મેં ખાલી એને ઝાપટ મારી છે, બાકી મારવો હાલે ને તાડોહીના કટકા કરી નાખું. કટકા જોવો તમે સરપંચ ત્યાં પછી ગામના ખૂન થવાની વાતો થાય. નિરાયત
રાખો, બધાય નિરાયત રાખો, એનોય રસ્તો થઈ જાહે. કાટલી 50 રૂપિયા લાય. હેના તું લાય. આજથી કાયદો હું ઘડું છું. કોઈને ફડાકો મારી લે તો 50 રૂપિયા દંડ ભરવાનો. પછી મને કોઈ ફડાકો મારે તો એને ભરવાનો, અને વગર વાકે હું કોઈને ફડાકો મારલો તો મારે ભરવાનો. કાયદો ઈ કાયદો. આ કાયદો કેમ છે? બહુ હારો છે, બહુ હારો. આ કાયદામાં તો મજા આવી. હા, બહુ હારો કાયદો ઘડ્યો તમે તો, ગામનું કલ્યાણ કર્યું. હે આ 500 રૂપિયા છે ને? કહું હમણાં આવો. આ તે દવા ફડાકા છે ને ભાઈ. આ તે કાયદો ઘડ્યો ને એના. આ તારી માએ મને પેલા ફડાકો માર્યો ને પછી દંડ દીધો, તો મેં તો તને એડવાન્સ આપી દીધા. સમજાઈ ગયું? આલ્યો બસો. ઓહો, મારીને ધોઈ નાખ્યો. આ ગામમાં સરપંચ તો છું, પણ કોઈ દી સભ્ય નથી થાવું. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.